આજે તારીખ 9 માર્ચ અમે ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન દર વર્ષે વુમન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ. તો આ વખતે 9મી માર્ચથી અમે શરૂ કરી છે અને 12 માર્ચ સુધી રહેશે. જે લોકો જોવા આવે એવી અમારી ઈચ્છા છે. અને આ પ્રદર્શનમાં 52 બહેનોએ ભાગ લીધો છે અને 108 ચિત્રો મુકાયા અને દરેકના જુદા જુદા માધ્યમ, જુદા જુદા વિષય પર ચિત્રો દોરાયા છે અને દરેક જણે ઉત્સાહથી ભાગ લીધો છે. ધન્યવાદ. હું અનિતા પટેલ, એક ચિત્રકાર, સાથે સાથે ડ્રોઈંગ ટીચર પણ છું. આજે આપણે 15 વર્ષથી આ મહિલા દિવસ નિમિત્તે અમે ઘણી બધી બહેનોને અને અહીંયા એક્ઝિબિશન કરીએ છીએ. એમાં અમારે અત્યારે સાથે 300-350 બહેનો છે. પણ અત્યારે જે બાળકોને એક્ઝામના હિસાબે અમુક બહેનોએ ભાગ નથી લીધો અને એવરી ટાઈમ ગણપતિ વખતે અને મોમેન્ટ ડે પર લેતા હોય છે, એ લોકો હવે ધીરે ધીરે સારા પેઇન્ટિંગ કરતા થઈ ગયા અને આ વખતે ઘણી બધી નવી બહેનો અમે જોડાયેલી છે. એક એવું છે કે સ્ત્રીઓ પાસે સમય કાઢવો બહુ અઘરો છે, પણ જ્યારે આ પેઇન્ટિંગની જ્યારે વાત આવે ત્યારે ઘણી બધી બહેનો એટલો સરસ સમય કાઢી અને સારા પેઇન્ટિંગ બનાવવાનો પ્રયત્ન કરે છે. આજે જે વુમન્સ ડે પર સ્ત્રીઓને ઘણી બધી સ્ત્રીઓ આજે બહુ જ આગળ આવી ગઈ છે. પહેલાંના સમયમાં હતી કે જ્યારે રઈસ બહેનો હતી એ લોકો જોબ કરી, નોકરી કરી અને પોતે આગળ આવતા હતા. અત્યારે ઘણી બધી બહેનો આ બહાર નીકળે છે તો એ લોકોને ખબર પડે કે બહારની દુનિયા શું છે અને કેવી રીતે આપણે એ લોકો સાથે જીવવું જોઈએ. એટલે આ પ્લેટફોર્મ આપીને દરેકને પોતાની રીતે ક્લાસીસ ચાલુ કર્યા, પોતે ઓનલાઈન પેઇન્ટિંગ મોકલતા થયા, એમાં એમને એવોર્ડ મળતા થયા. એ લોકોને એક આ ચાન્સ આપીને આગળ વધારવાનું.